રાજકીય પડકારો અને ઉતાર ચઢાવ વચ્ચે 7 ઓક્ટોબર 2013ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે 12 વર્ષ પૂરા કરી 13મા વર્ષમાં સફળતાપૂર્વક પ્રવેશ કરતા રાજ્યભરના ભાજપીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોદીના સુશાસન વ્યવસ્થિત શાસનની ઉજવણીના ભાગરૂપે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો। નરેન્દ્ર મોદી ગુજરાતને વિકાસનું મોડલ દર્શાવે છે, જેમાં સર્વસમાવેશ વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર હાંસલ કરાયો હોવાનો દાવો કરાયો છે। તો હજુ પણ ગોધરાકાંડ અને નકલી એન્કાઉન્ટરોની ઘટનાઓને કેટલાક કાનૂની પ્રશ્નાર્થ ઊભા છે। ત્યારે રાજકીય પડકારો અને અનેક ઉતાર ચઢાવ વચ્ચે 7 ઓક્ટોબર 2013ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા રાજ્યભરના ભાજપીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી અને તેના ભાગરૂપે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તથા સુરત શહેરના મેયર, શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, નગરસેવકો તથા કાર્યકરો ભવ્ય આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીની આવતીકાલ ઉજ્જવળ બને, ગુજરાતનું સાર્વજનિક જીવન ઉજ્જવળ બને, ગુજરાત નવી નવી વિકાસની ઊંચાઈઓ પ્રાપ્ત કરે એ માટે દિવસ રાત જોયા વિના નરેન્દ્રભાઈએ સૌ ગુજરાતીઓનો વિકાસ થાય, સર્વ ક્ષેત્રનો વિકાસ થાય એ રીતે જે મહેનત કરી છે એના કારણે દેશમાં કલ્પી ન શકાય એટલી વિકાસની ઊંચાઈઓ ગુજરાતે પ્રાપ્ત કરી છે। સમાજમાં સુખ, શાંતિ, સદભાવનાનો માહોલ બને, સૌને સાથે લઈને જે રીતે વિકાસ કર્યો છે એના કારણે આખો એ દેશ આજે એવી ઝંખના કરી રહ્યો છે કે દેશ અંધકારની ગર્તામાંથી હવે કોઈ જો રાજપુરુષ બહાર લાવશે તો એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી તરફ આશાની મીટ મંડાયેલી છે। એવે વખતે ગુજરાત જેવો વિકાસ સમગ્ર દેશ ઝંખી રહ્યો છે, ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી અને ગુજરાતના લાખો અને કરોડો લોકો વતી હું નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।